ચાલો હડો. મારું નામ આનંદીબેન ઈસુદાસ લાજરસ, મારા સસરાનું નામ. અને આણંદ લોટિયા ભાગળમાં હતા અને પછી મિશનની સેવા કરવા આવ્યા. અને પછી એ મારા લાજરસ સસરા મરી ગયેલા લોટિયા ભાગર મોગરિયા કુટુંબમાં. અને પછી એમને દાટવામાં આવ્યા બાળક તરીકે. અને રામા દાદાએ પ્રાર્થના કરી, આફ્રિકાથી આવ્યા વાણમાં, અને પ્રાર્થના કરી કે મારા એક છોકરો હાલે એ ઈસુબાને લઈ લીધો. તો પછી પ્રાર્થના પૂરી થઈ ત્યારે 2 અંગૂઠા બહાર આવ્યા ને હાલે પછી ખોદીને કાઢ્યા હતા કે પાણી પીવું છે. ત્યાં લઈ ગયા અને પછી મારા સસરા જીવતા થયા. ઈસુબાપનો આભાર માનું છું કે એમણે 93 વર્ષ જીવ્યા, 13 બાળકો. હજુ અહીંયા 3 દિયરો છે અને એક નણંદ છે. આંદીબેન તો મરી ગયા 18ની સાલમાં, 83 વર્ષે. અને અત્યારે હું અહીં 90 વર્ષ બેઠું નાતાલે. અને અત્યારે હું અહીંયા છું નડિયાદ મારા ભાઈના ઘરે. અને મારા બધા પરિવાર અમેરિકામાં છે. એટલા જુલેશભાઈ કહેતા હતા દાદી કાકાના છોકરા કે તમારા કુટુંબના જ ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે. હું અમેરિકા જોઈને આવ્યો કે બહુ લાજરસ કાકાએ સેવા મિશનરીઓની કરી છે એ જમાનામાં. અને દેવળ સંભાળ્યું ને બધી જગ્યાએ સંભાળી. સ્ટેશન વિસ્તારમાં આટલી બધી મિલકત ના હોય જોઈએ આપણામાં, પ્રભુએ રાખી છે. એનો આભાર માનીએ પ્રભુ ઈસુબાપનો. ધન્યવાદ. કેટલા વર્ષે ગુજરી ગયેલા? કેટલા વર્ષે ગુજરી ગયેલા? કોણ? આજે જો જીવતા થયા ને એ ગુજરી ગયા કેટલા વર્ષે? 93 વર્ષે. લાજરસ દાદા 93 વર્ષના 8 ઇંચણો મરી ગયા હતા ક્યારે? પહેલા ગુજરી ગયા ને પછી જીવતા થયા એ ક્યારે? એ તો મને ખબર નહીં. નાનું બાળક હતું. અને આપણે મંડળીમાં કઈ કઈ સેવાઓ કરેલી એમણે એ કહો. કોને? મારા સસરા. હા હા. એ આઈટી મિશન મંડળીમાં રાત્રિ 3 ભાઈ ભણ્યા. લાજરસ, એફ્રાઈમ, મનાસા ને એફ્રાઈમ 3 ભાઈ. અને મારા ફોઈ સાસુ હતા, વાર્થા ફોઈ, કરાચીમાં નોકરી કરતા હતા. જો 3 દીકરા ને 1 દીકરી હતી. અને આખી જિંદગી મારા સસરાએ 70 વર્ષ સુધી દેવળની સેવા કરી. મને પ્રભુએ બચાવ્યો એટલે આણંદ મંડળીમાં જ હું કામ કરીશ. બંગલાનું કામ કરતા અને દેવળનું બધા બગીચાનું બધું માળીનું કામ કર્યું છે. હાલેલુયા. તો આ જે માહિતી છે તો આણંદની જે CNI મંડળીના સભાસદો જાણે એવી